ગુજરાતના સૌથી મોટા પોન્સી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની 27 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી। ઉપરાંત ખાસ વાત કરીએ જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માંગ્યા ત્યારે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહેસાણાના દવાડા ગામમાં ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા છુપાયો હતો। આ ફાર્મ હાઉસ કોઈ નેતાના સગાના સંબંધીનું હોવાનું જાણવા મળી રહ્યું છે। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર નજીકના સંબંધીઓને કોલ ટ્રેસ કર્યા તેમજ શકમંદ શખ્સો છે તેમની ખાસ પૂછપરછ કરી। આખરે ફાર્મ હાઉસમાંથી મહાઠગ ઝડપાયો હતો। કોનો આશરો લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરતો હતો તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે। 6000 કરોડના મહાઠગ હવે પૂછપરછમાં કયા મોટા ખુલાસા કરે છે તેના પર લોકોની નજર રહેલી છે। જે લોકોએ ઊંચા વળતરની લાલચે રોકાણ કર્યું છે તે પૈસા ક્યારે પરત મળશે તેની પણ હાલ રાહ જોવાઈ રહી છે। ભૂપેન્દ્ર ઝાલાને આશ્રય આપવાના મામલે નવો ખુલાસો થયો છે। મહેસાણાના દવાડા ફાર્મ હાઉસ પર 10 દિવસ ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો। દવાડા કિરણસિંહના ફાર્મ હાઉસ પર ભૂપેન્દ્ર ઝાલા 10 દિવસ રોકાયા હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવી રહ્યું છે। 3 તબક્કામાં ભૂપેન્દ્ર ઝાલા 10 દિવસ જેટલો સમય ફાર્મ હાઉસમાં રોકાયો હતો। સીઆઈડી ક્રાઇમ દ્વારા અવેશ પલટો કરી 4 દિવસ હતા તેમાં ખાસ કિરણસિંહ ઝાલા તેમજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પડકી પાડ્યા છે। કિરણસિંહના વારંવાર સંપર્ક કરતા ભૂપેન્દ્ર ઝાલાના મળતિયા સાથે હતા। કિરણસિંહના સંપર્કે સીઆઈડી ક્રાઇમને ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો છે। સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે ખાસ લોકોને અપીલ કરી હતી કે જે ફરિયાદો હોય તે આગળ આવીને તેમની ફરિયાદ નોંધાવે। લોકોની ફરિયાદ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। દરેક સવાલના મુજબ મેળવવા માટે ખાસ જવાબ મેળવવા માટે જે સીઆઈડીની ક્રાઇમની ટીમ છે પૂછપરછમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક રાજ પડદા ઊંચી શકશે તેવી ખાસ હાલ શંકા સેવાઈ રહી છે। 1000 કરોડનું સામ્રાજ્ય કેવી રીતે તે માણસે ઊભું કર્યું તેમજ કોની જાતથી તે છુપાવી રહ્યો હતો અને કોણે જનતાને લૂંટવાનો તેને પ્લાન બનાવ્યો છે તે હકીકત પણ સામે આવશે। नेशनल ब्रोकिंग प्राइवेट लिमिटेड ब्रिज एट प्रॉफिट टोटल 7 कंपनी थी। 7 कंपनी के ये भूपेंद्र सिंह झाला 2020 से 2024 तक वो सीईओ थे और उन्होंने 360 करोड़ कैश ट्रांजैक्शन से ये स्कैम बनाया था और कैश में 52 लाख रुपीस इन्वेस्टरों के पास से इकट्ठा किए थे। उसका अटक होने के बाद इन्वेस्टिगेटिंग ऑफिसर की ओर से नामदार कोर्ट में उनका प्रोडक्शन किया और 14 दिन के लिए रिमांड कस्टडी मांगी थी। उसमें से दोनों पार्टियों दोनों पक्षकारों की सुनवाई के बाद अगले शनिश्चर 4 बजे तक के रिमांड दिए। टोटल रीजनिंग 29 रीजनिंग थे और उन्होंने क्या क्या कहाँ छुपे थे वो इन्वेस्टिगेशन करने का बाकी है और कितने एजेंट थे, कितनी शाखाएं थी, कितना ट्रांजैक्शन किया, वो सब डिटेल इन्वेस्टिगेशन करने के लिए 7 दिन के रिमांड दिए। સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે। પોલીસે કઠોર ગામે આવેલી માનસ સરોવર રેસિડેન્સીમાં દરોડો પાડીને ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યા છે। પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ તે જપ્ત કર્યો છે। આ ઘટનામાં પોલીસે 4 લોકોને વોન્ટેડ પણ જાહેર કર્યા છે।